નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કારગિલ વિજય દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે વાત કરીશું. તો મિત્રો, કારગિલ વિજય દિવસ સ્વતંત્ર ભારતના તમામ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે ભારતીય સેનાએ ખૂબ જ હિંમતભર્યું કામ કર્યું હતું. માટે ભારતીય સેનાના આ કામ માટે વિડીયોને લાઈક જરૂર કરજો. તો મિત્રો, દેશમાં દર વર્ષે 24 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો અને આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. વર્ષ 1999માં પાકિસ્તાની ઘૂસણખોરી સૈનિકો અને આતંકવાદીઓ ગુપ્ત રીતે કારગિલની પહાડીઓમાં ઘૂસી ગયા હતા. તેમની સામે ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું હતું અને ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. 26 જુલાઈના રોજ સેનાએ પોતાની તાકાતના જોરે કારગિલની પહાડીઓને ઘૂસણખોરોના ચુંગલમાંથી સંપૂર્ણપણે મુક્ત કરાવી હતી. ત્યારથી આ દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે કારગિલ યુદ્ધમાં 500થી વધુ ભારતીય જવાનો શહીદ થયા હતા. દર વર્ષે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને તમામ શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે.